સૌથી પહેલા વાત હરણી હોનારતની કે જ્યાં આગળ 12 માસૂમોએ જીવ ગુમાવ્યો, 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યો અને એ પછી હવે તપાસના ધમધમાટ શરૂ થયા છે। આટલી મોટી હોનારત થયા બાદ હવે મહાનગરપાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું છે। ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા બાંધવા જેવી વાત અત્યારે મહાનગરપાલિકાની જોવા મળી રહી છે। લેક સીલ કરવામાં આવ્યું છે પણ આ કાર્યવાહીઓ પહેલા કરવામાં આવવી જોઈતી હતી। પહેલા બોટની અંદર કોઈ સેફટી આપવામાં આવે છે કે કેમ, બોટની અંદર સેફટી ગાર્ડ હોય છે કે નહીં, તરવૈયાઓ હોય છે કે નહીં, એ બધી જ તકેદારી રાખવાની જરૂર હતી। જો એ તકેદારી રાખી હોત તો કદાચ આજે આ દિવસ ન જોયો હોત, આજે 12 માની કુખ ઉજળી ન ગઈ હોત, આજે 12 ઘરોની અંદર, એ 14 ઘરની અંદર આજે માતમ ન હોત, આજે આ ગુજરાત રાતા પાણીએ રોતું ન હોત। કૃણાલ શર્મા લાઈવ જોડાયા છે। કૃણાલ પાસેથી જાણીએ કે હવે ઘોડા છૂટી ગયા પછી તબેલે કેવા તાળા બાંધી રહ્યું છે મહાનગરપાલિકાનું તંત્ર વડોદરાનું। કૃણાલ। નુપુર, જે રીતે 14 લોકોના મોત થયા ત્યારે હવે કાર્યવાહીની વાતો છે અને સાચી વાત છે, ઘોડા છૂટી ગયા અને હવે તબેલાને તાળું મારવાવાળી જ વાત છે। કારણ કે આજે પાલિકાએ જે હરણી લેક ઝોનનું જે મુખ્ય ગેટ છે કે જ્યાંથી ફૂડ કોર્ટમાં પણ જવાય છે અને જ્યાંથી જ આ માસૂમ બાળકો અને શિક્ષકો પ્રવેશ્યા હતા મોતની કાળમુખી બોટમાં, હવે એ દરવાજાને સીલ મારવામાં આવ્યું છે। સાથે જ એન્ટ્રી એક્ઝિટ તમામ ગેટ જેટલા પણ છે તળાવની આસપાસ તમામને હાલ સીલ મારવામાં આવ્યું છે અને જે ફૂડ કોર્ટ છે તેમાં પણ હવે પ્રતિબંધ જાહેર કરાયો છે અને ત્યાં પણ સીલ મારી દેવાયું છે। મહત્વની વાત છે કે ત્યાં ટ્રેસ પાસિંગ ન કરવાની પણ સૂચના આપવામાં આવી છે। જો ગેરકાયદેસર રીતે કોઈ અંદર પ્રવેશે તો તેની સામે કાર્યવાહી થશે તેવું પણ જણાવવામાં આવ્યું છે। અને જે રીતે કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે, ગુનો નોંધાયો છે ત્યારે આ સીલ મરાયું છે, ત્યારે હવે જોવું એ રહ્યું કે વધુ શું નવા ખુલાસા થઈ રહ્યા છે આમાં। આગળ વાત કરવી છે હરણી લેક દુર્ઘટનાની અંદર હવે ધારાસભ્ય પણ મેદાને પડ્યા છે અને મેદાને પડ્યા બાદ યોગેશ પટેલ કહી રહ્યા છે કે દરેક દોષિતો ઉપર કાર્યવાહી થવી જોઈએ, દરેક દોષિતો ઉપર કાર્યવાહી પછી જો કોઈ કચાશ રાખવામાં આવશે, જો કોઈને બચાવવામાં આવશે તો બધા પુરાવા મારી પાસે છે, હું બધાને ઉઘાડા પાડીશ। અને સાથે જ એને યોગેશ પટેલે ક્યાં શું બેદરકારી રખાઈ છે એ પણ કહ્યું છે। પરિવાર દ્વારા ભાવિ જે બી કાર્યક્રમો રાખ્યા છે એ અમે સ્થગિત કરીએ છીએ। ત્યાં જે અહેવાલ છે તંત્રએ કોઈ પણ બેદરકારી રાખ્યા વગર 10 દિવસમાં આ અહેવાલ આપવો જ પડશે ને આમાં કોઈ પણ ચમરબંધી ને જો છોડવામાં આવશે, મારી પાસે પૂરેપૂરી અમારી પાસે માહિતી છે, જે લોકો બોટિંગ માલવા આવે છે એ લોકોને બેસાડીને છોડી દેવામાં આવે છે, એની સાથે તરવૈયા કોઈ હોતા નથી। એટલે સવાલ અહીંયા આગળ યોગેશ પટેલ પર પણ ઉઠે છે કે કારણ કે જો એમને ખબર હતી કે આટલી બેદરકારી રખાઈ છે તો પછી પહેલા એમણે અવાજ કેમ ન ઉઠાવ્યો? જો એમણે અવાજ ઉઠાવ્યો હોત તો કદાચ આ દુર્ઘટના ન બની હોત, આ કાળો દિવસ ગુજરાતે જોવો ન પડ્યો હોત। જો કે કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતાઓ પણ પહોંચ્યા છે, ઇમરાન ખેડાવાલા પહોંચ્યા, એમની સાથે સાથે ગ્યાસુદ્દીન શેખ પણ પહોંચ્યા હતા, અલગ અલગ નેતાઓ પહોંચ્યા છે અને તેમના દ્વારા પણ ચોંકાવનારા ઘટસ્ફોટ કરવામાં આવ્યા છે। એમનું કહેવું છે કે એક એનજીઓએ 6 મહિના પહેલા રિપોર્ટ આપ્યો હતો, 6 મહિના પહેલા પોલ ઉઘાડી પાડી હતી અને જો એ એનજીઓના રિપોર્ટને ગંભીરતાથી લેવામાં આવ્યો હોત તો કદાચ આજે આ દિવસ જોવો ન પડ્યો હોત। આજે આમાં હું સમજુ છું કે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ, કેમ કે આ નાના નાના બાળકો ભૂલકાઓને ખબર જ નથી કે એ જે પ્રમાણે પ્રવાસ કરવાના છે એને બધું જ મેનેજમેન્ટ, સ્કૂલના ટ્રસ્ટીઓ અને સ્કૂલના પ્રિન્સિપાલે બધું ગોઠવ્યું હતું। જ્યારે આ બાળકો અહીંયા આવી દુર્ઘટનામાં જે ભોગ બની ગયા છે એ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય। અને તંત્ર જ્યારે પણ જાગે છે, હું સમજુ છું કે જ્યારે મોરબીની ઘટના બની ત્યારે પણ તંત્ર આ જ પ્રમાણેની વાત કરતો હતો કે અમે ગુનેગારોને કડકમાં કડક સજા આપીશું, પરંતુ જ્યારે કડકમાં કડક સજા આપવાની હોય છે ત્યારે કોઈને કોઈ રીતે તેને બચાવવાની કોશિશ કરવામાં આવે છે। તો આ બાજુ અમીબેન રાવત પણ હવે મેદાને પડ્યા છે અને તંત્ર પર આકરા પ્રહારો કરી રહ્યા છે, કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે। કોંગ્રેસના નેતાઓ મેદાને પડી રહ્યા છે, એક પછી એક આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે કડક કાર્યવાહી કરવામાં આવે। બોટ પલટી ગઈ અને 14 લોકોના જે મૃત્યુ થયા, 12 બાળકો હતા એની અંદર અને જે દ્રશ્ય અત્યારે તમે જોઈ રહ્યા છો, પરેશ શાહ જે કોન્ટ્રાક્ટર હતો જેને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીનો એ કાર્યકર્તા હોવાનું સામે આવ્યું છે, ભીનું સંકેલવાના પ્રયત્નો થઈ રહ્યા છે। અમીબેને પણ પ્રહાર કર્યા છે। बेसिकली ये इंसिडेंट है वो मैं एक्सीडेंट नहीं गिनती, हम लोग इसे एक एक्ट ऑफ मर्डर गिन रहे हैं और डिमांड की है कि सिटिंग जज ये पूरी एपिसोड की इंक्वायरी करे और
जो कसूरवार पाए जाए सभी पे मानव वध का जो क्रिमिनल केस है वो फाइल होना चाहिए, क्योंकि दिस इज अ शेयर एक्ट ऑफ नेग्लिजेंस। अगर आप देखोगे तो जो नियम है उसके हिसाब से लोगों को बिठाया नहीं गया, लाइफ जैकेट्स नहीं थे, 14 की कैपेसिटी की बोट में 28 लोग को बिठाना, लाइफ जैकेट के बिना बिठाना, लाइफ गार्ड नहीं होना, ये सब क्रिमिनल एक्ट है। कॉन्ट्रैक्ट अलॉट किया है, शुरू से इसकी जांच होनी चाहिए और सारे जो कल्प्रिट्स है सब पे क्रिमिनल केस फाइल होने चाहिए। માંગણી એની જગ્યાએ યોગ્ય છે, એનું કારણ એ છે કે વડોદરાની અંદર આજે દુર્ઘટના થઈ, કદાચ આને દુર્ઘટના કહેવી યોગ્ય નથી, એનું કારણ એ છે કે તંત્રની ઘોર બેદરકારી હતી। બોટ એક સેવસળવાળો ચલાવી રહ્યો હતો અને એની સાથે સાથે શાળાના શિક્ષકોએ પણ તેને રોક્યો નહીં, બાળકોને બોટમાં બેસતા રોક્યા નહીં, શાળાની પણ એટલી જ બેદરકારી સામે છે। આ 12 માસૂમોની હત્યા થઈ છે અને એના જ કારણે વડોદરા બાર એસોસિએશને નિર્ણય લીધો છે કે આરોપીઓ તરફથી વડોદરાનો કોઈ પણ વકીલ કેસ नहीं लड़े। 12 બાળકોના મૃત્યુ થયા છે, 2 શિક્ષકો મોતને ભેટ્યા છે। ગઈકાલે રેસ્ક્યુ ઓપરેશન પૂરું કરી દેવામાં આવ્યું, કહી દેવામાં આવ્યું કે હવે કોઈ પણ મિસિંગ નથી, પણ આ બધા વચ્ચે એક વૃદ્ધા તળાવ પર દોડી આવે છે હાફડા ફાફડા પોતાના બાળકને શોધવા માટે અને કહે છે કે મારી પૌત્રી ગુમ છે, કૃષ્ણા અમીન સોલંકી હજી પણ નથી મળી। બીજા ધોરણમાં અભ્યાસ કરતો કૃષ્ણા છે અને મારો પૌત્ર ગુમ છે એવું કહેવું છે દાદીનું। હરણી તળાવ દુર્ઘટના મામલે વધુ એક પરિવાર અત્યારે તળાવ પર પહોંચ્યો છે। શારદાબેન, તમે તળાવે આવ્યા શા માટે? કોણ ગુમ છે? મારા છોકરા શું નામ છે એનું? કૃષ્ણ અમીન, કેટલા વર્ષની ઉંમર છે? 7 વર્ષની। અને ક્યાં રહેતો તો? કઈ સ્કૂલમાં ભણતો હતો? ક્યારે આવ્યો તો? શું વિચાર? અને હવે કાર્યવાહીના ધમધમાટ શરૂ થયા છે અને કાર્યવાહીના નાટક છે કે શું છે તો પછી ખબર પડશે, પણ અત્યારે વડોદરા પોલીસ કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। મૃત્યુ થયા અને 2 એના સાથે સ્કૂલના શિક્ષકોના મૃત્યુ થયા અને બાકી લગભગ 18 જેટલા લોકોના જે તે વખતે જો ફાયર બ્રિગેડના ટીમે, કોઈ સ્થાનિક લોકોના ટીમે અને પોલીસના ટીમે પહોંચીને ત્યાં આ લોકોને સુરક્ષિત કાઢ્યા અને પછી લેટ નાઇટ સુધી તક તમામ લોકોના પોસ્ટમોર્ટમ થયા અને એના વાલી વારસીઓને એના ડેડ બોડી સોંપવામાં આવેલી છે। અને આ બનાવ ગઈકાલે જો બનાવ ત્યારે તાત્કાલિક અલગ અલગ પ્રકારના ટીમો ત્યાં પહોંચીને જો કાર્યવાહી કરતી હતી। બચાવને રેસ્ક્યુ પહેલે ટોપ પ્રિયોરિટી હતી, રેસ્ક્યુ કરવામાં આવેલા બાજુમાં જાનવી હોસ્પિટલ આવે છે જો એકદમ હાર્ડલી 1-2 મિનિટના રસ્તે ઉપર છે, ત્યાં જો ઈજા પામનારોને શિફ્ટ કરવામાં આવેલા, અમુક લોકોને SSG ખાતે શિફ્ટ કરવામાં આવેલા અને દરમિયાન અલગ અલગ ટીમો બનાવીને જોઈએ જેટલા આમાં બેદરકારી દાખવેલ હતા જેટલા લોકો એના વિરુદ્ધમાં IPC 304, 308, 114 અને સાથોસાથ 337 અને 338 જો સિરિયસ ગુનાના કલમો છે આ એના ઉપર દાખલ કરવામાં આવેલા। ગઈકાલે જો 3 જેટલા જો આરોપીઓના, જેમાં ખાસ કરીને જો જો લેક ઝોનના મેનેજર હતા, બોટ ચલાવનાર હતા અને એના સાથે સાથ આપણા જો સેફટી માટે જો હોય છે બોટ સેફટી માટે એના 3 લોકોને ગઈકાલે ત્યાં ડિટેન કરવામાં આવ્યા હતા, જેના વિધિવત પૂછપરછના અંતે એના ધરપકડ કરવામાં આવ્યા। અને પછી આ કોન્ટ્રાક્ટ જો એક કોઠિયા પ્રોજેક્ટના નામે એક કંપની છે જો કોર્પોરેશન તરફથી 2017થી ચાલુ કરીને 2018માં જ્યારે કોન્ટ્રાક્ટ આ લેક ડેવલપ કરવા માટે, લેકમાં અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે ઇન્ક્લુડિંગ બોટિંગ બી એના માટે જો કોન્ટ્રાક્ટ થયા હતા અને અત્યારે એઝ ઓન ટુડે જો ગઈકાલે કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર તરફથી FIR દર્જ કરવામાં આવી એઝ એ ફરિયાદી જો પોલીસમાં જો હરડી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા તો એના તરફથી આ કંપનીના 15 જેટલા હોદ્દેદારો જો પાર્ટનર્સ છે અને અલગ અલગ લોકોના ટકાવારી છે, 5%થી લઈને 10% તકના ટકાવારીઓ છે। આ ટકાવારી પ્રમાણે આ લોકો જો પાર્ટનરશિપ છે અને આ એના જો પાર્ટનરશિપ એના ડીડ છે એમાં તમામ પ્રકારના અસેટ અને લાયબિલિટી જેટલા બી છે આ કંપનીના આ બધા માટે એના શેર પ્રમાણે ઇક્વલી બધા માટે જો લાગુ પડશે એવા જો કંપનીના આના ઠરાવ પડશે જો એના હિસાબથી કોર્પોરેશન તરફથી જો કમ્પ્લેન દાખલ કરવામાં આવી છે અને એના ટીમો બનાવીને જો ગઈકાલે જ રાત્રે અલગ અલગ જો ઠેકાણો ઉપર જો રેડ કરવામાં આવી જોઈએ, જેમાં અમે આજ સવાર સુધી તક જો અમે 3 વધારેના જો ડાયરેક્ટર્સ અમે જો પાર્ટનર બોલી શકાય આ લોકોને પૂછપરછ માટે લઈ આવ્યા અને પછી એના બી અટક કરવાની કાર્યવાહી થઈ। અત્યારે મેડિકલ અને બીજી પ્રોસિજર ચાલુ છે। અમુક 3-4 જેટલા લોકો એવું હતા જેના 18 પછી એના એડ્રેસો બી ચેન્જ થયા હતા જોઈએ, આ બી અમે લોકો વેરીફાઈ કર્યા, નયા એડ્રેસ લીધા જોઈએ। સાથોસાથ અમે જો
કંપનીના 15 ડાયરેક્ટરો પૈકી એકાકના મૃત્યુ પણ થયેલા છે એવું પણ આપણા તપાસ દરમિયાન અમે જાણવા મળી રહ્યા છે. તો આ બી અમે લોકો ખરાઈ કરીએ છીએ જો પૂરા જોઈએ. અને સાથોસાથ આ કંપની તરફથી જો પેટા કોન્ટ્રાક્ટ તરીકે બી કોઈને આપવામાં આવેલા હોય, કોઈને રન કરવા માટે આવેલા, એના ઉપર બી તપાસ ચાલી રહી છે. એના બી કોર્પોરેશનના મદદ લઈને કે આ લોકો જો ત્યાં રન કોણ કરતા હતા, બોટ ક્યાંથી આવી હતી, કોણ એના ઓપરેટ કરતા હતા, અને શું આ લોકો સબલેટિંગ જો રીતે કરી આમાં કોણ હતા એના બી ચાલુ છે. આ નામો સિવાય FIRમાં કુલ 18 નામો છે અને એના સિવાય તપાસ દરમિયાન જે નીકળે તે આ પ્રકારના જો આમાં પૂરી અમારી ઇન્ક્વાયરી જો ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આ ઇન્વેસ્ટિગેશન પ્રોપરલી ચાલુ રહે અને સહી તમામ આરોપીઓ ઉપર કોઈ પણ પ્રકારના કોઈ કચાશ બાકી નહીં રહે. નામદાર કોર્ટમાં એના બરાબર એના ઉપર જો એ પુરાવા અમે પેશ કરી શકીએ એના હિસાબથી આ તપાસ જો ACP ક્રાઇમ બ્રાન્ચ મિસ્ટર રાઠોરને આપવામાં આવી છે અને એક એના માટે એક SITની રચના કરવામાં આવી છે, જેમાં એડિશનલ CP શ્રી મનોજ નામાજી और 2 DCP અને ક્રાઇમ બ્રાન્ચનો PI અને લોકલ PI એના સાથે જો અલગ અલગ જો સિલેક્ટ કરીને જો ટીમ આ લોકો બનાવે એના કરવામાં આવી છે. તો અલગ અલગ દિશામાં કામગીરી ચાલુ છે અને આ પણ અમે જોઈએ છીએ જેટલા લોકોને અત્યારે ધરપકડ થઈ છે કે એનાથી અમે વધારે વિગતો લઈએ છીએ કે આ લોકો કોના જો સબલેટ કર્યા અને ક્યાં ગયા અને ખરેખર કોણ બોટ ચલાવનાર કોણ હતા, આ લીગલી ઓથોરાઇઝ હતા કે નહીં, કોર્પોરેશનના જો એના સાથે કરાર થયા છે એના બી તમામ કાગળો મેળવી લેવામાં આવેલા છે. અને આ કાગળોને અભ્યાસ કરીએ છીએ કે કંપની અને કોર્પોરેશનના વચ્ચે કઈ પ્રકારના કરાર થયા હતા અને કરારને ક્યાં ઉલ્લંઘન થયા છે. આ દિશામાં પૂરી કાર્યવાહી ચાલુ છે. બનાવ બહુ દુઃખદ છે અને અત્યાર સુધી બનાવમાં કુલ 14 પૈકી 11 લોકોના અંતિમ વિધિ પૂરી થઈ ગઈ છે. 3માં અત્યારે કોલ્ડ સ્ટોરેજમાં બોડી રાખવામાં આવી છે. એના સગા સંબંધીઓ બહાર ગામ છે, જ્યારે આવી જશે ત્યારે જો આના બી અંતિમ વિધિ થશે જોઈએ. અને આ બધાને અમે એશ્યોર પણ કરીએ છીએ અને સરકારશ્રીને બી સૂચના છે કે કોઈ પણ પ્રકારના કોઈ પણ જો ગુનેગારના છોડવામાં આવશે નહીં. FIRમાં જે રીતે મેં बताया कि जो कॉर्पोरेशन तरफ से फरियाद आई है जो कंपनीના તમામ હોદ્દેદારો કંપનીના હોદ્દેદારોમાં આ 15 લોકોનો જો નામ છે અને 3 જો જ્યાં જગ્યા ઉપરથી જો આ બધા ઓપરેટ કરતા હતા આ લોકો છે જો પરંતુ તપાસમાં અત્યારે જો 6 લોકો પકડાયા છે. આ કોના રિપોર્ટ કરતા હતા, કોણ એના ઓપરેટ કરતા હતા. ઘણા બધા લોકો એવું હોય છે જો કંપનીના નામ ઉપર નહીં હોય પરંતુ ત્યાં ઓપરેટ કરતા હોય, એના કેવી રીતે ઓપરેટ કરતા એના ઉપર બી તપાસ ચાલુ છે. તો આ બધા જેટલા બી નામો આવે છે એના ઉપર બી અમે લોકો તપાસ કરીશું. આ ફરિયાદ કોર્પોરેશન તરફથી છે તો જેટલા લોકોને કંપનીમાં નામ છે આ બધા આરોપી તરીકે તમામ લોકોને લેવામાં આવેલા છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં ઓર બીજા ઘણા બધા લોકો એવા નીકળશે જો ત્યાં ઓપરેશનમાં સામેલ રહેતા હોય. અમુક નામો એવા છે જે એમાં એઝ અ ડિરેક્ટર જે કદાચ કોન્ટ્રાક્ટ ચેન્જ થયો હોય અને અમુક ડિરેક્ટર નીકળી ગયા હોય કે નવા આવ્યા એવું કશું આપણું છે તપાસમાં? આ જો કંપની બની હતી, જ્યારે કંપની બની એમાં કુલ 4 ડાયરેક્ટરો હતા જે તે વખતે. પછી જ્યારે આ કરાર થયા જો કોર્પોરેશન સાથે તો 2 આમાંથી નીકળી ગયા, 4 ઓવર એડ થઈ ગયા જો પછી 6 થઈ ગયા. પછી વિથ ટાઈમ જો 2018માં જો 9 ઓવર એડ થઈ ગયા અને આ બધા જો 5%થી લઈને 10% તકના જો અલગ અલગ પ્રકારના ભાગીદારો છે જો. પરંતુ આ સ્પષ્ટ આમાં લખા છે એના કરારમાં કે ટોટલ જો જેટલા બી લાયબિલિટી અને અસેટ રહેશે કે ઇટ ઇઝ ઓલ્સો એગ્રીડ બાય એન્ડ બિટવીન ધ પાર્ટીઝ હિયર ટુ ડેટ ધ કન્ટિન્યુઇંગ પાર્ટનર્સ એન્ડ ન્યૂ પાર્ટનર્સ shall become the absolute owner of all the assets, liabilities, contracts entered into by the said business of Messrs કોટિયા પ્રોજેક્ટ. તો સ્પષ્ટ આમાં છે કે તમામ લોકોને લાયબિલિટી આમાં ઇક્વલ છે. અમુક 2017 પહેલાં 2 નીકળી પણ ગયા હતા, લેકિન 4 ઓવર થયા, પછી 6 થયા, પછી 9 ઓવર એડ થયા. તો તમામ લોકો ઇક્વલી આમાં જો રિસ્પોન્સિબિલિટી અમે FIRમાં છે હમણાં છે દે આર કરન્ટલી એટ પ્રેઝન્ટ જો ગઈકાલે તક બધા जो कॉर्पोरेशन तरफ से डॉक्यूमेंट्स અને ફરિયાદ થઈ છે પાર્ટનર્સ છે. પરંતુ અમારે જે રીતે અમારા ટીમો રેડમાં હતી બધા મોનિટર અમુક લોકોના એડ્રેસ બી બદલાયેલા છે, જૂના એડ્રેસ હતા. એક આમાં અમારે એવું છે ઇન્ફોર્મેશન કે એક મિસ્ટર કોટિયા કરી એના દેહાંત પર થયેલા છે જો. તો આ અમારા તપાસમાં અત્યારે પૂરા કરીએ છીએ, કમ્પ્લેન આધારે પૂરા અમે કરીએ અને ફર્ધર જો ડેવલપ થશે એમાં ઘણા બધા બીજા લોકો પણ આવશે. ના એના માટે બોલ્યું છે કે અત્યારે જો પ્રથમ દૃષ્ટિએ જો અમે કમ્પ્લેન મળી છે અબ પછી જેટલા લોકો આ પકડાયા છે આ લોકો કોનો કોન્ટ્રાક્ટ હતા, સબ કોન્ટ્રાક્ટ ક્યાં ગયા, ક્યાં ક્યાં વાયલેશનો થયા છે, પૂરા અમે લોકો અંદર તક જવાના છીએ. અને એના પ્રાથમિક જો અમને ઇન્ફોર્મેશન છે કે ચલાવનાર બીજા હતા, સબ લેટિંગ બધી થઈ હતી જો અલગ અલગ જગ્યાએ બોટો આવી,
બોટના યાંત્રિક જો ટેસ્ટિંગ થાય છે, જો એના અલગ જોગવાઈઓ છે સરકારશ્રીને, એના પાલન મેં ક્યાં ક્યાં ચૂકો થઈ, કોનો કરવાના હતા, કોનો નહીં કરવા, આ બધા અમે લોકો અત્યારે કલેક્ટ કરીએ છીએ. એના માટે FSLના પૂરી ટીમ લઈને પૂરી જગ્યાના પંચનામા, સરકારી પંચોના રૂબરૂમાં પૂરા બોર્ડના જો યાંત્રિક જો ચકાસણી જો એક તો ઓવર આપના એના ઉપર જો કેપેસિટી ઉપર જો બેસાડવામાં આવે, બીજા બી જેટલા પહેલુઓ છે તમામ પહેલું ઉપર FSL અત્યારે તપાસ બધાને જવાબ આપીશ, બધાને. હું આપને પ્રેસ નોટ આ બધા પ્રેસ નોટ આપીએ છીએ. આમાં જો પાર્ટનર્સ પકડાયા છે, એક ભીમસિંહ કુડિયારામ યાદવ છે जो आना पार्टनर है, आजवा रोड पर रहे छे. एक रश्मिकांत चिमनभाई प्रजापति है, आ नडियाद में रहे छे एना पार्टनर. एक वेद प्रकाश रामपत यादव है, आ आजवा रोड पर रहे छे. बाकी जो लोग अहींया से पकड़ाया था ऑपरेटर था अंकित वसावा और नयन प्रवीणभाई गोयल था बोट ऑपरेटर था, और शांतिलाल ईश्वरभाई सोलंकी आ जो है अपना ત્યાં मैनेजर था. અને આપણે પ્રેસ નોટ અમે આપીએ છીએ, બધા રેડી છે. પ્રેસ નોટ બધાને બી મળી જશે. આજે બોટ રાઇડર્સ હતા, ડુ દે હેવ લાયસન્સ? એની પાસે લાયસન્સ છે? આ બોટ રાઇડર્સ પાસે લાયસન્સ છે ચલાવવાનું? ડીડ વી ચેક ધેટ? ને આજ મેં બોલા કે જેટલા લોકો અત્યારે પકડાયા છે કે લાયસન્સ છે, ક્યાં ક્યાં છે, ક્યાં ક્યાં વાયલેશન થાય, એના બધી ઉપર અમે અત્યારે કરી રહ્યા છીએ. સર, આખા વડોદરામાં કાળજી રાખવાની રાજકીય પાર્ટીનું દબાણ છે, કારણ કે પરીક્ષા ભાજપ સાથે સંકળાયેલા છે, તેના કારણે પોલીસને પાછીપાની કરે. આમાં જો કમ્પ્લેન આપણને મળી છે, આ બધા ઓન પેપર જે રેકોર્ડેડ લોકો છે ઓન પેપર છે, અને બીજા તપાસમાં અમે લોકો કાઢતા જઈશ કેટલા કેટલા ઓર છે. અને આ જરૂરી નહીં કે 18 લોકો હોય, 18 ઘણી બધી સંખ્યા વધી શકે છે. અને આ તપાસમાં કોઈ પણ પ્રકારના કોઈ આમાં જો મેં બતાવ્યા જે રીતે કે કોઈ કચાશ બાકી રાખવામાં નહીં આવશે, ના કોઈ શરમ રાખવામાં આવશે, ના કોઈ દબાવ નહીં. ગઈકાલે જો માનનીય મુખ્યમંત્રી સાહેબ અને હોમ મિનિસ્ટર સાહેબ આવ્યા હતા, ત્યારે પણ સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ આમાં જો ખામીઓ રહેવા નહીં જોઈએ તપાસમાં. ફરિયાદી જે એન્જિનિયર છે એમને કાળજી રાખવાની હતી કે આ સુરક્ષાના સાધનો અને તમામ વ્યવસ્થા થવી જોઈએ, એ જ અત્યારે ફરિયાદી બની ગયા છે. એ કેમ આરોપી નથી? કારણ કે એમની પણ ભૂમિકા છે બેદરકારી છે. ને આ જો તપાસમાં જો એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને કાર્યપાલક એન્જિનિયર છે, જો આ બધા જો કોર્પોરેશનના આ જો વિંગ છે એના વિંગના જોવે છે, તો અત્યારે ફરિયાદ આપી જ અમે. ફરિયાદમાં જે રીતે બધા ક્યાં ક્યાં નિષ્કાળજી થઈ છે, ક્યાં ક્યાં સરકારશ્રીના જો ગાઈડલાઇન્સના પાલન નથી થયા છે, આ તમામને કરીને પછી જો બધા કલ્પ્રિટો નક્કી થતા રહેશે જો કે ક્યાં ક્યાં આવશે. કે આ મેટર એવું છે કે આ મેટર જો ઘણી બધી સ્ક્રુટની એને થવાની છે, તો આમાં કોઈ પણ જો જેટલા બી લોકોને લાયબિલિટી નીકળે, જો લોકોને નિષ્કાળજી છે, જો બેદરકારી ગુનાહિત બેદરકારી છે, બધા ઉપર જો કાર્યવાહી થશે. છે કે 6 મહિના અગાઉ આની એક NGO દ્વારા અરજી ફરિયાદ કરવામાં આવી હતી કોર્પોરેશનમાં કે અહીંયા સંખ્યા કરતાં વધુ લોકોને બેસાડી અને રાઇડિંગ કરવામાં આવે છે. એ અંગે જો કાર્યવાહી નહીં કરી અને ભૂતકાળમાં જો આવી કોઈ અરજી થઈ હશે તો કોર્પોરેશનના સત્તાધીશ જવાબદારો આની અંદર આરોપી બનશે. અમે આપને બતાવ્યા કે અત્યારે એવું વાત આવી છે કે 2 વર્ષ પહેલાં જો કોઈ અત્યારે 2 વર્ષ પહેલાં કોઈ અરજી કરી હતી જો તો શું કાર્યવાહી થઈ. આમાં અત્યારે 1 દિવસ અમે મળ્યા છે. અત્યારે મેઇન પ્રિયોરિટી અમારી હતી પહેલાં રેસ્ક્યુ અને બીજાના, અને આ તમામ વિષય ઉપર જેટલા બી આપનો પોઈન્ટ છે, આ બધા તપાસના એક ભાગ છે કે ક્યાં ક્યાં કેટલા કેટલા નિષ્કાળજીઓ થઈ છે, શું છે, કોનો જવાબદારી હતી જોવાની, કોને આપણા રોલમાં જો અદા નથી કર્યા, જો ક્યાં બેદરકારી થઈ છે, ગુનાહિત બેદરકારી થઈ છે, આ બધા ઉપર જો આપણે ધીમે ધીમે અમે બ્રીફ પણ કરતા રહીશ અને એના તમામ પહેલું અમે લેવાના છીએ. જે 6 લોકો પકડાયા છે, આ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન તો ગઈકાલની છે, એડિશન આપે કર્યું, સારી વાત છે. 6 લોકો પકડાયા, એની પૂછપરછમાં કોન્ક્રીટ કંઈ આવ્યું છે, પ્રાઇમરી કંઈ ઇન્ફોર્મેશન કે કોઈ કબૂલાત કરી હોય, એમને શું સ્વીકાર્યું છે કે આ બાબતની ઘટનાક્રમને લઈને કંઈ? ને અમુક વસ્તુઓ છે કે આ લોકો અત્યારે જો વહેલી સવારે બી અમુક કલાક પહેલાં અમુક લોકો પકડાયા છે, બરાબર, અને ગઈકાલે પકડાયા છે. તો આ લોકોને જો પૂછપરછ આધારે જ અમે આગળ કરીએ છીએ કામ. અત્યારે અમુક ચીજો અમે ડિસ્ક્લોઝ કરીએ તો પછી ફિર બીજા લોકો નીકળી જાય. આ એના માટે જો સરકારશ્રી તરફથી માનની જો કલેક્ટરશ્રીના ધસ્તામાં એક મજિસ્ટ્રેટ ઇન્કવાયરી આપવામાં આવી છે કે આ તમામ જો બીજા ડિપાર્ટમેન્ટ છે, બીજા ડિપાર્ટમેન્ટને ક્યાં ક્યાં ખામીઓ રહી છે, ક્યાં ક્યાં છે, એના માટે તો એના તરફથી આ બધી કાર્યવાહી ચાલુ છે. ને આમાં નાના મોટાને બાદ નથી. આરોપી એટલે આરોપી. કલમો જો લાગી છે, સેક્શન એકદમ સિરિયસ સેક્શનો લાગી છે. જો જેટલા બી લોકો આવશે, નાના મોટા કોઈને જેના રોલ છે બધા ઇક્વલ આમાં જો આરોપી છે આપણા માટે. કાંઈ મોટા
બીજી અરજી આવી જ નથી. 2017 થી અત્યાર સુધીમાં કોઈ અરજી ફરિયાદ અથવા તો જે યાંત્રિક તપાસ નથી રહી એને લઈને કોઈ પોલીસ દ્વારા તપાસ થશે? નહીં ભાઈ, અમારે પાસે पुलिस પાસે નથી આ એક બાતો જો આવી છે તો કોર્પોરેશન સાથે એના માટે અમે વાત કરે કે કલેક્ટર શ્રી તરફથી એના માટે જો બનાવવામાં આવે છે કમિટી આ તમામ પહેલુઓને એમાં લેવાના છે. અત્યારે અમે જો ગુના દાખલ થયા છે એના ઉપર અમે તપાસ કરીએ છીએ, પછી ફર્ધર જો ફાઇન્ડિંગ રહેશે આ ફાઇન્ડિંગ અમે એના તપાસમાં લેતા જવાના છે. આ ડિરેક્ટર્સને પકડવા માટે આપણે કોઈ ટીમ્સ બનાવી છે? બીકોઝ દે મે हमारी पूरी क्राइम ब्रांच, पूरी एसओजी की टीम, पीसीबी की टीम, લોકલ પોલીસની ટીમ, તમામ ટીમો લાગી છે. જેટલા છે ને કોઈ એવા વ્યક્તિ જેટલા નહીં હતા જેના આપણા રાતભરમાં એના ટચ અમે લોકો નથી કરી દીધા. બધી જગ્યાએ રેડ થઈ, એના માટે નડિયાદથી અમુક લોકો મળ્યા, ક્યાં મળ્યા, બધી જગ્યાએ આ પૂરો કાર્યવાહી ચાલુ છે. કોર્પોરેશન પાસે જે કાગળિયા આપણે મંગાવ્યા છે એ કાગળિયામાં બોટનું ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, કારણ કે માહિતી એવી છે કે બોટનું ઇન્સ્પેક્શન પણ નથી થયું, ફિટનેસ સર્ટિફિકેટ પણ નથી. શું એવા કોઈ પુરાવા મળ્યા છે પોલીસને? ને અત્યારે આ બધા તમામ જો ચીજો અમે માંગણી એનાથી કરીએ છીએ કે પૂરા કયા જો આમાં જો આપને પાસે જો અત્યારે અમે કાગળો લીધા આ કોન્ટ્રાક્ટનો છે, પછી કોન્ટ્રાક્ટમાં ઘણી બધી જો આમાં જોગવાઈઓ છે, કોણ ક્યાં કરશે, કોની જવાબદારી શું છે, આ તમામ અમે માંગણી કરા રહીએ છીએ. અત્યારે આવશે, બધા ધીમે ધીમે આવશે જોઈએ અને લઈને ઝડપથી એના માટે ટીમો લગી છે. તમામ સિનિયર અધિકારીઓના ટીમો બનાવવામાં આવી છે સાઇટ ટીમ એના માટે કે અલગ અલગ ડાયરેક્શનમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ તાત્કાલિક જેટલા બી ઇન્ફોર્મેશન ભેગા કરે અને તાત્કાલિક એના ઉપર કાર્યવાહી કરે. તપાસમાં જે અધિકારી છે એને આરોપી બનાવી શકાય, કારણ કે એમની જ મૂળ જવાબદારી છે આખી જે આ જોવાની કે કોણ કોન્ટ્રાક્ટ ચલાવી રહ્યું છે, કેવી રીતના ચલાવી રહ્યું છે, ઇન્સ્પેક્શન થયું છે કે કેમ, તો એમને તો ફરિયાદી બનાવી લેવાય. તો શું તપાસ પછી એમને આરોપી બનાવશે? કારણ કે મૂળ કલ્પિત તો કોર્પોરેશન અધિકારી તરીકે એમની જવાબદારી જે લોકોની જવાબદારી હતી કે વધારે લોકો કેમ બેસાડ્યા, કેપેસિટી કરતા વધારે લોકો બેસાડ્યા, જે લોકોની જોવાની જવાબદારી હતી એમની પૂછપરછ થઈ રહી છે, આ તમામ થઈ રહી છે કોર્પોરેશનના કર્મચારીઓ. જે આ રીતે અમે બોલા કે કેટલા લોકો જો મેનેજમેન્ટ ત્યાં ચલાવતા હતા, કોર્પોરેશનનો શું રોલ હતા, ત્યાં કોણ કરતા હતા, જો એના કરારો થયા છે તમામ ડેટા કલેક્ટ કરીને એના તો પેપરો લઈને એના જ ઉપર જો અમે કાર્યવાહી કરીએ છીએ અને તમામ ઉપર થશે અને આપણા સાથે શેર પણ કરવામાં આવશે તમામ કાર્યવાહી. અંકિત અને નયન જે બંનેની ધરપકડ થઈ છે એ બંનેને સ્વિમિંગ આવડે છે, કારણ કે એ લોકો બોટમાં લોકોને વિહાર કરતા હતા, પણ ખરેખરમાં જ્યારે બચાવવાનો સમય ત્યારે સૌથી પહેલા એ બંને ભાગી ગયા હતા. ને આપને આ જ વાત બોલું છું, એક તો બોટ ઉપર અમુક લોકો પાસે જો લાઈફ સેવિંગ જેકેટ્સ હતી છે, પણ આમાં તો સ્પષ્ટ એકદમ દેખાય છે કે નિષ્કાળજી છે. એક તો ઓવર આમાં કેપેસિટી છે એના લોકોને બેસાડા, બધા તમામ લોકો પાસે જો એ લાઈફ સેવિંગ જેકેટ પણ નહીં હતી જો આ તો એકદમ સ્પષ્ટ નજરે આવે છે. સાથોસાથ જેટલા બી ત્યાં બોટ ચલાવનાર અને બીજા જો સ્ટાફ હતા જેની જવાબદારી હોય છે કે સેફટી ઇન્શ્યોર કરવા માટે આ લોકોને ક્વોલિફિકેશન શું છે શું નથી, જો આ તમામ ચીજો ઉપર અમે કરીએ છીએ કે આ લોકો જો જવાબદારી કેવી રીતે એના પાસે તક કોન્ટ્રાક્ટ આવે ચલાવવા માટે. આવે છે ફેસલમાંથી, અરે મેડિકલમાંથી, હવે નીચે બધા બતાવી દેવામાં આવશે. સર, અંકિત અને નયન બોટ ચલાવતા હતા, એમને ખરેખર વાત એવી આવતી હતી કે લારી ચલાવતા હતા ખાણીપીણીની, એ બાબતમાં તથ્ય શું છે? ભાઈ अब અલગ અલગ બાતો જો આવે છે, અમારે તપાસ કરી છે, અમે કોર્ટમાં બધા પ્રોડ્યુસ કરવાના છીએ. કોણ શું કરે છે, કઈ નથી, કેવી રીતે આવ્યા, આ લોકો પાસે કોન્ટ્રાક્ટ કેવી રીતે આવ્યા, કેવી રીતે ચલાવે છે, આ તમામ ચીજો અમે કરીને પૂરો પછી કોર્ટ ગયો. અત્યારે અમે કોર્ટ જવાના છીએ રિમાન્ડ માટે, ફર્ધર માટે. અમુક મુદ્દાઓ છે જો અમે તપાસમાં હોય છે, જો અમે અત્યારે આપ સાથે બધું નહીં શેર કરી શકીએ. અમારી તપાસ સીસીટીવી જે એન્ટ્રી પોઈન્ટ હતા, જો એન્ટ્રી પોઈન્ટ ઉપર સીસીટીવી ચાલુ છે, ત્યાં જેટલા બી ચાલુ હતા અમે કલેક્ટરને લઈ લીધા છે. બીજા એના માટે આપના માધ્યમથી બી અમે બધા રિક્વેસ્ટ કરીએ છીએ, કોઈને પાસે મોબાઈલમાં કંઈ કુછ હોય, કોઈ રેકોર્ડિંગ હોય, કંઈ બી આવ્યા હોય તો આપ શેર જરૂર કરો પોલીસના. એનાથી અમે ફર્ધર જો, કે અત્યારે એવું છે કે જો આ જ્યારે બનાવ બન્યો ત્યારે એક શિક્ષક તરફથી એને રેકોર્ડિંગ કરવામાં આવતી હતી રૂટીનમાં જોઈએ, લેકિન આ દુઃખદ છે કે શિક્ષકને બી ડેથ થઈ ગઈ આમાં જોઈએ અને મોબાઈલ બી પાણીમાં જતા રહ્યા છે. એના માટે આપને બોલાના કે કલેક્ટરશ્રી તરફથી એક કમિટી બનાવવામાં આવી છે, આ કરી રહ્યા છે. અને પછી ફર્ધર આપના સાથે અમે પણ શેર કરીએ છીએ અને બીજા બધા શેર કરશે. અત્યારે અમે જો ક્રિમિનલ દૃષ્ટિએ તપાસ જો ચાલુ થઈ છે, આ બધા મતલબ જેટલા બી પોઈન્ટ્સ આપ રેઝ બી કરો છો, આ બી અમારા તપાસનો વિષય છે, જો આવનાર દિવસોમાં અમે કરવાના છીએ, જો એના લેવાના છે. ક્લેરિટી આવી કે બોટમાં એક્ચ્યુઅલી કેટલા લોકો બેસેલા હતા, બીકોઝ ઇઝ અ કન્ફ્યુઝન કે કેટલા નંબર હતા આમાં. જો જે તે વખતે આ ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં આવ્યા હતા પિકનિક માટે, અમુક જો આ લોકો જો બેચેસ બનાવ્યા, અમુક ના પાડી જવા માટે, અમુક બેસા તો જો લિસ્ટ પ્રમાણે એના હતા. લિસ્ટમાં જો शुरू में जो 2 शिक्षकों जो
સર્વાઈવ થયા હતા એના તરફથી જો કન્ફ્યુઝન ક્રિએટ થયા હતા. છેલ્લા જો શિક્ષકો તરફથી બતાવવામાં આવેલા કે ટોટલ 23 બાળકો બેઠા હતા, 4 શિક્ષકો બેઠા હતા અને પછી જો એના બોર્ડ ચલાવનાર હતા. પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત થઈ હતી, એમણે કહ્યું હતું કે અમારી જોડે આ એટલે આ પ્રેસ કોન્ફરન્સ પરથી એક વાત તો સામે આવે છે કે જેની સૌથી મોટી બેદરકારી છે, જે આ હત્યાકાંડ માટે સૌથી વધુ જવાબદાર છે, એ મહાનગરપાલિકાનું તંત્ર, મહાનગરપાલિકાના અધિકારીઓ જ ફરિયાદી બની ગયા. સંદેશ ન્યૂઝના રિપોર્ટર જિગ્નેશ પટેલે જ્યારે અનુપમસિંહ ગેહલોતને સવાલ પૂછ્યો કે શું એમની તપાસ થશે, શું એમને આરોપી બનાવવામાં આવશે, તો કમિશનર સાહેબે ગોળ ગોળ જવાબ આપી દીધો. રાજ્ય સરકારના નિયમો ગણાવી દીધા, કલેક્ટર સાહેબની કમિટી ગણાવી દીધી, પણ ઠોકીને ન કહ્યું કે હા કાર્યવાહી અમે કરીશું. આ દેખાય છે કે ભીનું સંકેલવાના પ્રયાસ છે, આ દેખાય છે કે માછલીઓને પકડવાના પ્રયાસ છે, મગરમચ્છોને છોડવાના પ્રયાસ છે.